આ ખાવામાં એટલી મજા આવે છે શિયાળામાં. તો હેલો મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે અમારા ફ્રેન્ડની એક નવી શોપ ઓપન કરી છે, એક એવા ફૂડની જે ઠંડીમાં ખૂબ જ વેચાય છે અને જે હેલ્ધી લોકો છે એ ખૂબ જ આ વસ્તુ ખાય છે, જેને અમારા કરજણની આસપાસ અને ગુજરાતમાં પોક તરીકે ઓળખવામાં આવે છે. તો એ શોપનું અમે વિઝિટ કરવા માટે જઈએ છીએ. તો કન્ટિન્યુ કરીએ આગળ વ્લોગમાં. મારા મિત્રની શોપનો પોકનો અમે વિડીયો શૂટ કરવા જતા હતા, પણ અમને એક મળી ગયા છે અમારા મિત્ર એવા ગાયક કલાકાર જે ખૂબ જ સરસ રમેલ કરે છે માતાજીની, અને આમની આઈડી બી મેં મેન્શન કરી દઈશ નીચે. તો મિત્રો, હવે અમે નીકળી ગયા છે અમારા જે મિત્ર છે એની શોપ પર જવા માટે પોકની. અને જે આ પોક છે તે ઠંડીમાં ફક્ત 3 મહિના જ મળે છે, કેમ કે વરસમાં ફક્ત 3 મહિના જ આનો પાક જોવા મળે છે. એટલે આ 3 મહિના જ અવેલેબલ હોય છે વરસમાં, જે ઠંડીમાં જ હોય છે. તો આ જે પોક છે તે એ ભાઈ કેવી રીતે બનાવે છે પૂરેપૂરો પ્રોસેસ તમને લાઈવ બતાવીશું. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો. અને આ જે પોક છે તે જુવારનો જે ડુંડો આવે છે જે ખેતરમાં ઉગે છે એ નેચરલ રીતે આ લોકો લાવે છે અને એને જાતે જ હેન્ડમેડ રીતે કોઈ બી હાનિકારક કેમિકલ એડ કર્યા વગર એ લોકો તૈયાર કરે છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે જાનવી પોક સેન્ટર પર. તો જોઈ શકો છો કરજણ હાઈવેની એકદમ વડોદરા જવાની એકદમ બાજુમાં આ સેવા સદનની એકદમ નજીક આ શોપ છે. તો હવે આગળ કન્ટિન્યુ કરીએ અને તમને બતાવીએ કે આ જે પોક છે તે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, હવે તમે જોઈ શકો છો સૌપ્રથમ જે આપણો જુવારનો ડુંડો આવે છે તેને આ લોકો આ રીતે એમની જે માટી હોય કે જે હોય એની અંદર આ લોકો આ રીતે શેકે છે. અને એકદમ કમ્પ્લેટ આ શેકાઈ જાય પછી અને આ જે છે એને આ રીતે ઝાટકીને એની અંદરથી જે દાણા છે તે અલગ પાડવામાં આવે છે. અને અલગ પાડી લીધા પછી આને તમે જોઈ શકો છો કે પવનમાં આ રીતે ઉડાવવામાં આવે છે. જે અંદરથી જે પડેલું છે ડુંડાનો જે બી કચરો હોય તે હવામાં આ રીતે ઉડાડવામાં આવે છે. તો મિત્રો, ફાઇનલી પોક તૈયાર થઈ ગયો છે અને રમેશભાઈએ તો અમને આપી દીધો છે પોક ખાવા માટે. જોઈ લો, છે ને જોરદાર. આ એમનો સ્ટાફ છે, પોક રેડી કરે છે. જોઈ લો, રમેશભાઈ પોક બતાવવા માટે લેવા ગયા છે. હવે તમને કહેશે, બોલો. આ નેચરલ પોક હોય છે અને ઓનલી 3 માઉન્ટ માટે જ હોય છે. અને આ ખાવામાં એટલી મજા આવે છે શિયાળામાં કે વાત જ નહીં કરવાની. તો મિત્રો, તમારી હેલ્થ જો સારી રાખવી હોય અને વધારે ટાઈમ સુધી જીવવું હોય તો આવું નેચરલ ખાવું જ પડશે. કેમ કે અત્યારના ખાવામાં તો કોઈ દમ છે નહીં. ફાસ્ટ ફૂડ ખાઈ ખાઈને લોકો ભેંસ જેવા ફૂલી જાય છે. એટલે જો નેચરલ રહેવું હોય અને શરીરની હેલ્થ સારી રાખવી હોય તો આવું ખાવું જ પડશે. અને ખાવાનો માધ્યમ એક જ છે, ફક્ત ને ફક્ત કરજણ આપણે સેવા સદન પાસેથી જે રોડ નીકળે છે ત્યાં આગળ જાનવી પોક સેન્ટર આ આપણા રમેશભાઈનું છે પોતાનું. તમને નંબર ને કોન્ટેક્ટ નંબર નીચે દેખાય છે, એના પર તમે ફોન કરીને બી આવી શકો છો. તો મિત્રો, પાર્ટીનો કે સુપ્રસંગનો કોઈ બી ઓર્ડર હશે તો પણ અહીં આગળ લેવામાં આવશે. તો તમારે અહીં આગળ સંપર્ક કરવા રહેશે. જાનવી પોક સેન્ટર આ આપણા રમેશભાઈ આ દુકાનના ઓનર છે. તો બસ આજના બ્લોગમાં આટલું જ.